સમાચારોમાં આગળ વધીએ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને વોર્ડ નંબર 7ના મતદારોની ઉપસ્થિતિની અંદર નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 7ના કાર્યાલયનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। वोर्ड नंबर 7 में उम्मीदवार में मैंने टिकट मળી છે અને તમામ વોર્ડ નંબર 7 ની જનતાને જણાવવાનું કે અમારી પેનલને બહુમતી જનથી જીતાડજો એવી અમારી નમ્ર અપીલ છે। કયા પક્ષમાં? બીજેપી, ભારતીય જનતા પાર્ટી। રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે। એવા સરસ લોકો વચ્ચે રહીને સતત કામ કરે એવા લોકોના સેવક 4 કોર્પોરેટરો અહીંયા ચૂંટણી લડે છે। એટલે દરેક સમાજના લોકો આજે જંગી જાહેર સભામાં અહીંયા આવીને એ આશીર્વાદ આપ્યા છે। એટલે આ વિસ્તાર 100% અમે જંગી બહુમતીથી જીતવાના। મારા 2 વર્ષના શાસનકાળમાં મેં રાધનપુરમાં જે વર્ષોથી પાણીની તંગીને ખારું પાણી પીતા એ પાણી રાજ્ય સરકારે 41 કરોડ રૂપિયા મંજૂર કરીને રાણકપુરથી નવી પાઇપલાઇન નાખીને એ ફિલ્ટર પ્લાન્ટ સાથેનું એ મીઠું પાણી આપવાની વાત હોય, નળ સે જળ યોજનાની વાત હોય 18 કરોડ રૂપિયાની, કે ગટર લાઇન 80 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે। એવા અનેકવિધ કામો જે ટ્રાફિકથી લોકો વેપારીઓ પરેશાન હતા